મમ્મી એવું કહે છે કે બધું વ્યવસ્થિત રાખવાનું, બધું વિડીયોમાં પાછળ કેળા પડેલા ને બધું હોય ને તો ખરાબ દેખાય. એવું હોય પપ્પા? સારું ના લાગે પપ્પા? કેળા ખાવા તો સારા લાગે. પપ્પા તમે આજે બહુ વધારે ખાવાની ઉતાવળમાં એવું નહીં લાગતું? ભૂખ્યા થયા છો આજે? એ પપ્પા ભૂખ્યા છે આજે થોડા, અને કદાચ રોજ એક જ ટાઈમ ખાઉં છું તો ખાવું તો ખરો ને. કેટલા વાગે જો આ વ્યાન જસ્ટ જમીન આવ્યો એટલે આજે જમવાનું થોડુંક લેટ થઈ ગયું છે, એટલા માટેની આ પરિસ્થિતિ છે. વ્હાઈટ ઓનિયન રુચિ લાવી છે. રુચિ બધા એવું પૂછે છે કે વ્હાઈટ ઓનિયન ક્યાંથી લાવ્યા છીએ આપણે? આપણે મોરબીથી મંગાવી છે. હા. એટલે ભાભીના, મારા ભાભી છે ને હિમાલી ભાભી, એમના બી ભાભીના ત્યાંથી એમને મોકલાયો છે કોથળો. એટલે એમના ભાભી બી હિમાલી ત્યાંના જ છે ને, મોરબીના જ છે ને? મોરબી સાઈડ કુંજ. કુંજ નામ છે, કુંજ. એને ટંકારા સાઈડ ક્યાંક છે. ટંકારા સાઈડ. એ ત્યાંથી 10 કિલોમીટર જ છે મોરબીથી. બાય ધ વે તારી ટી શર્ટ આજે બહુ સરસ લાગે છે. હે ને? થેન્ક યસ, યુ. મસ્ત છે. પપ્પા તમે તો પપ્પાની તો ઓલ ટાઈમ ફેવરિટ છે. એક વર્ડમાં કહી દઉં કે તમે આમાં હેન્ડસમ લાગો છો પપ્પા, હમ. એટલે ટી શર્ટ સૂટ થાય છે તમને. યસ. મમ્મી, તાર જમવા નથી બકા? તમારી માટે બી લાયા. મારા માટે બી લાયા? હા, ક્યારે લાયા બકા? કાલે લાયા. તો મને કહેતો ખરી બકા. પપ્પા એકલા એકલા તમે મને કહેતા બી નથી મને. મારા માટે ટી શર્ટ લાયા ને મને નહીં કહેવાનું. મને બતાઈ. બોલો તમને નહીં બતાઈ. બોલો, આવું થાય છે ભાઈ. ચાલ ને મમ્મી બેસી જા બકા. તારે કરવાનું છે મમ્મી. હાલ મિક્સ કરી દે, મિક્સ કરી દે. પનીરના ટુકડા નાના કર. પનીરના ટુકડા નાના કરી દે. રાઈસ જેવું છે ને. રાઈસ અને કરી છે અને પનીર છે. આજે ઘરે શું બનાવ્યું જમવાનું? આજે ઘરે છે કઢી, ઢોકળીનું શાક વ્હાઈટ ઓનિયન એઝ યુઝ્યુઅલ, અને ખીચડી. ખીચડી. જો આવી રીતે છે ને અથાણું નાખવાનું, અને ખીચડી અને કઢી અને પાપડી કહીએ એટલે બહુ જ મજા આવે. અને મારો ડાયટ બાઉલ મમ્મી મિક્સ કરી રહી છે અને મમ્મી ટેસ્ટ કરશે. વિડીયો ચાલુ હશે ત્યાં સુધી મમ્મી ટેસ્ટ નહીં કરે પાછી. મને યાર દાંતની તકલીફ છે એટલે એક સાઈડ. કંઈ વાંધો નહીં, બધાને કહી દેવાનું કે મને દાંતની તકલીફ છે એટલે હું એક સાઈડ ખાઉં છું, એટલે વાત પતી ગઈ. સારું છે સારું છે પણ તમને મજા આવે, મારા ટેસ્ટનું નથી. ભાઈ, મમ્મીના ટેસ્ટનું નથી. મમ્મીના ટેસ્ટ પૂછી ત્યાં ટેસ્ટ કર્યું બકા? હું ટેસ્ટ કરીશ. મારા ટેસ્ટનું તો હશે જ. હા, ટેસ્ટ કર, ટેસ્ટ કર. એને ક્રીમી છે. પપ્પાએ ટેસ્ટ કર્યું? જો ભાઈ, આવી રીતે ઢોકળીનું શાક હોય ને, પડી ગયો હાથમાં, ચટકી ગયું. ઢોકળીનો શાકનો રસો આવી રીતે પીવાની બહુ મજા આવે. જો મમ્મી મને તો બહુ બી, જ ભાવે બેસન. પપ્પા ટેસ્ટ કરશે હવે. મને વાટકી. હા. મમ્મીને વાટકી આપ બકા. મમ્મી જો ફરસાણ લે અને છે. બધાએ છે ને એવી કમેન્ટ કરવી નહીં કે તમે લોકો રબર કેમ મારો છો કોથળીને. તો શું મારવાનું? ક્લિપ પણ મારીએ છે. ક્લિપ પણ મારીએ છે. ક્લિપ બી છે, પણ અમે લોકો રબર એટલે રાખીએ છીએ કારણ કે અમારી ક્લિપો આખા ડઝન લાયેલી ખોવાઈ જાય છે. યસ, કોઈ જાય તો શું કરીએ? રબર સારા, રબર સસ્તા હોય એટલે પપ્પાએ ચાલે. આખું પેકેટ અમને રબરનું લાવી આપ્યું છે કે રબર માર્યા કરો અને તમારે વસ્તુને હવાથી બચાવ્યા કરો. પપ્પા, તમારી ઓફિસે બી તમે નાસ્તો રાખો છો ને, શ્રી કૃષ્ણ. તો કેમ નાસ્તો રાખો છો ને તમે? એટલે પહેલા રાખતા હતા પણ હવે ડાયટ કરે છે ને એટલે ઓછું રાખે છે એમ. એમ નહીં તો એને કેવી રીતે તમે બચાવો છો ભેજથી? બસ. સ્ટેપલર માર દઉં. હા, ગોળ ગોળ ફેરવીને સ્ટેપલર માર દઉં. હા, બાકી ભાઈ મારા પપ્પાની ઓફિસે બી નાસ્તો ફૂલ હોય. હા. હા, નાસ્તામાં કોઈ કમી ના હોય. ગઈ વખત બે એવું જ કર્યું. મતલબ મને એવું ખબર છે કે અહીંયા આગળ જાય ચવાણું છે. આવ્યો તો હમણાં 4 દિવસ પહેલા. હા, એ ચવાણું છે. જવાનું છે. હા, મમ્મીના ભજનનો ફોન આવ્યો લાગે છે. ભજનનો ફોન. કાકા તમે વ્યાખ્યાન કઈ કહેવાનું હોય ને તો પહેલેથી ભજન. નક્કી કરીને કહી દેજો એટલે એ પ્રમાણે વહેલું ઉપાડી દે ને તો આખું વ્યાખ્યાન સંભળાય. હા. મોટી ડિસ્કશન ચાલે છે મમ્મીને. મેન ઇમ્પોર્ટન્ટ ભજનની વ્યાખ્યાનની ચર્ચાઓ ચાલે છે. બોડાણા ભગતનું. ભગત બોડાણા. હા હા અને ગોપાલ લોટી. હા હા ગોપાલ લોટી. કેવી મજા આવે નહીં પપ્પા? હા 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 અથાણું નાખો ને, અથાણું અથાણું નહીં નાખો? ભૂલી ગયા? જો હા હા પણ મારો તો આવે દે. હા છે છે ને ને? કહી દઉં હું. એક દિવસ તમને અમારા પપ્પાની મહાભારતની નોલેજનું અમે તમને છે ને હા, આપીશું. મારા પપ્પાને નોલેજ આપીશું. મહાભારતની નોલેજનું નોલેજ આપીશું. જય કાલ ભજન આવ્યો હા, ક્યાં આગળ છે કાલ ભજન? પાડસ સુપર સિટીના. હવે તને મજા આવી જશે ને કાલે? કાલે આપણે તો બોલ્યા. તો મેં એવું સાંભળ્યું છે મમ્મી
કે બધી જે લેડીઝ હોય ને જે ભજનમાં જતા એટલે મતલબ સિનિયર સિટીઝન થોડા એ બધા ભજનમાં જાય ને એના કરતાં વધારે તો એ લોકોને ત્યાં આગળ જે ભજીયા ને ગોટા ને જે બધા સરસ નાસ્તા હોય ને એમાં વધારે મજા આવતી હોય. સાચી વાત? 100% સાચી વાત. અમુક જણ તો જય પાછળ બેઠા હોય ને હા. સૂતા હોય અને એ લોકોને નાસ્તો શું છે એમાં જ ઇન્ટરેસ્ટ હોય છે. ભજન ભગત શું કરે છે એમાં નથી. એટલે એવું ક્યારે પણ બને અમે એમને નાસ્તો કરવાય નથી રોકાતા કારણ કે ઘરે આવા મોડું એમને થઈ જાય ને. એવું ક્યારે બને છે કે આમ જે ભજનમાં સારો નાસ્તો હોય એ ભજનમાં ભીડ બહુ હોય એ દિવસે એવું બને ક્યારે? હા. એટલે પહેલેથી ખબર હોય કે આજે ભજનમાં આ નાસ્તો રહેવા છે એમ એવું કે ના પહેલેથી નથી ખબર હોતી. પણ આ તો બધા એવું ને બકા એકબીજાને મેસેજ કરી દે એટલે બધા આવી જાય એવું હોય ને તમારે તો નેટવર્ક પાવરફુલ હોય ને નેટવર્ક પાવરફુલ હોય અને પણ અમુક જ હોય છે. મેઇન જો અમે સૌથી વધારે ભીડ મમ્મીને ભજનમાં ક્યાં હોય ખબર છે? રાયપુર વાળા ભજીયા વાળાના ત્યાં જ્યારે ભજન હોય ને ત્યારે સખત ભીડ હોય નહીં. કારણ કે એ તો પ્રસાદમાં બી જઈને રાયપુરના ભજીયા એટલે મારા પપ્પા મમ્મીના માટે એટલા બધા રાયપુરના ભજીયા ખવડાવ્યા છે મમ્મીને તો એ મમ્મીને ભજનમાં જે ફ્રીમાં મળે ને એમાં જ વધારે મજા આવે. પપ્પા તમે કેટલી બધી લાયા છો? હું 500 ગ્રામ ભજીયા લાવું હા બટાકાના વડા. હા અમે તો ત્યાં એક લેમ લઈ જઈએ ને મારે ખાવાના છે એટલે મારે 500 ની બદલે 800 ગ્રામ લાવવા. નહીં ખાવાનું, એક બી કોઈએ નહીં ચાખવાનું. 500 ગ્રામ તો એને એ એકલી જ દબાઈ જાય. મમ્મી એ વખત મને 500 ભજીયા જોઈતા હતા હા બરાબર એટલે હું ખાતી હતી તો હવે એમને ખાવા હોય તો એમને બીજા વધારે દેવા જોઈએ તો પપ્પા હમણાં ચાલે ને યાર. હું શેર શું કરવા કરું એમ? એક પણ ભજીયું અડવા ના દે. અને હવે તો હું નથી હવે તો 3 કે 4 જ ખાઈ લો હા અને હું સેમ આવી જ વસ્તુ પાવભાજીમાં કરું છું. બરાબર છે. હું ને જય છે ને 2 જણા જો પાવભાજી ખાવા ગયા હોય તો પછી હું મારું અલગ જ મંગાવું ને એમને કહું મારામાંથી હું શેર નહીં કરું, ખાવું હોય તો બીજું મંગાવી લેવાનું. કાયદેસર મારે 2 ચમચી બી ખાવી હોય તો મને ના પાડી દે કે તમે તમારી અલગ જ ભાજી મંગાવો. હું શેર ના કરું. તો આપણે ખોટા ડબલ પૈસા થાય એના કરતાં મેં કીધું તારાથી 2 ચમચી ખાઈ લઈશ. ના નહીં તમને નહીં જ મળે. હા ભાઈ વાહ જોરદાર કહેવાય. પપ્પાએ જમી લીધું છે અને વ્યાન આજે સુવે છે એટલે પપ્પા ફ્રી. ધ્યાન ઊંઘે એટલે આઈ એમ ફ્રી. યસ યસ છોકરી લેવી હોય તો અને પેલો કેવડો બી છે હા નાસ્તો મારો નાસ્તો ભાઈ જો ફરસાણ તો જોઈએ જ રુચિને. મને ભજનમાં કેવડો આપ્યો તો મસ્ત છે ચાલ યાર, એટલે ભજનમાં ઘરે લઈ જવા માટે બી આપે કેવડો? હા પેકેટ આપી દે એક જણને શું વાત છે? બાલાજીનો ચેવડો ને એવું બધું આપે. એક તો આજે મારો મૂડ બી થોડોક સારો બી છે ને ડાઉન બી છે. શું થયું બકા? આજે મારે હેરકટ નો પ્લાન ફ્લોપ થઈ ગયો ને એટલે હા એમાં એવું થયું કે મને હેર ડ્રેસરે બી એવું કીધું કે અહીંયા પાણી નથી આવતું એટલે તમે માથું ઘરેથી ધોઈને આવજો ને અમારા ઘરે બી પાણી નતું આવતું એટલે આજે માથું ધોયા વગરની 2 દિવસથી ફરું છું. હવે કાલે મતલબ ચાન્સ મળશે મારા હેરકટનો. ભાઈ ઘરે એવું થયું છે કે પ્રેશર પંપ બગડ્યો છે એટલે પાણી આવતું નથી. 1 નંબર કે 2 નંબર જઈએ પ્રશ્ન છે ઘરે પાણી છે નહીં એટલે અત્યારે પેલા ભાઈ આયા અને કંઈક બાયપાસ કર્યું છે એટલે હવે થોડું પાણી આવે છે પણ પ્રેશર પંપના લીધે પાણી નથી આવતું અને આજે બહુ હેરાન થયા. અને આજે હમણાં જોરદાર પપ્પા તમને એક વસ્તુ ખબર પડી? આજે ડેડલાઈન હતી અને અમે જઈ આવ્યા આજે. મને ખબર પડી મારું કાટલું થઈ ગયું. સિંગલ ને પેલો ડબલ કાટલું થઈ ગયું. ડબલ કાટલું થઈ ગયું. મારું કંઈક એવું જ છે. તમારી જોડે એનું કરી નાખ્યો. મારું થઈ ગયું તમારું થઈ ગયું. એકચ્યુઅલી આજે એવું થયું હતું કે પપ્પાએ કાલે 50,000 રૂપીઝ વ્યાનને ગિફ્ટ આપવાનું કીધું અને મેં 1 લાખ રૂપિયાની વ્યાનને ગિફ્ટ આપી હતી અન્નપ્રાશનના લીધે. તો ત્યાં આગળ અમે ગયા બધું જોયું સિલેક્ટ કર્યું અને અમને તો એવું હતું કે ભાઈ 1,00,000 1.25 લાખમાં આવી જશે અને પપ્પાનું છે 50,000 થી 60,000 રૂપિયા થશે એમ. એટલે ગમી ગયું સિલેક્ટ કરી દીધું બાજુમાં મૂક્યું ને પછી ટોટલ પેલા જે દુકાનવાળા ભાઈએ માર્યું તો જે પેલું બેગ શું લીધું છે એનું? કડલી જે લીધી છે એના સીધા 1,92,000 રૂપિયા કીધા એટલે 1 લાખના સીધા 1,92,000 રૂપિયા થઈ ગયા અને પપ્પાએ 50,000 રૂપિયાની વસ્તુ દેખાવમાં તો એવું લાગતું હતું જાણે આ 40,000 નું હશે પણ એનો ટોટલ માર્યું 92,000 રૂપિયા 92,000. હું જેવું તેવું તો પસંદ કરું જ નહીં હા એટલે ભાઈ મને એવું કપડા જેવું ગમતું નથી મમ્મી આવ્યા હતા એટલે પછી વિચાર્યું કે સાઈડમાં મૂકી દઈએ પણ ભાઈ પછી એવું થયું કે ભાઈ મારા 1 લાખ ને પપ્પા 50,000 રૂપિયા 1.5 લાખમાં પતી જાય એમ. પણ મમ્મી એવું કીધું કે લઈ લો તો એટલે પછી 2 વસ્તુ લીધી છે 62-63,000 રૂપિયા આપવાના બાકી છે તો પહોંચાડવાના થશે. અમે તમને બતાવું પપ્પા જોરદાર છે 1 નંબર વસ્તુ આવી ગઈ વ્યાનની. તો પછી
પપ્પાએ કહ્યું તું મને ખાનગીમાં કહ્યું તું શું કહ્યું તું? કે 50,000 નું મેં કહ્યું છે હા પણ આગુ પાછું થાય ને તો તું વધારે લઈને જજે. પણ આગળ પાછળ કરવાનું કીધું તું, ડબલ કરવાનું નતું કીધું. બોલો શું કહેવું છે ભાઈ રુચિ તારું? નો કમેન્ટ. બસ પણ મમ્મી મમ્મીને એવું થયું કે આવે છે તો થોડું વ્યવસ્થિત જ લઈ લે. હજુ થોડું વ્યવસ્થિત તો દે ભાઈ. આમાં દરેક હસબન્ડ્સ અને ફાધર્સને એક સજેશન આપું છું કે શોરૂમની અંદર જે બી સેલ્સમેન હોય ને એનાથી બહુ સાવચેત રહેવાનું, કારણ કે ગમે તેમ કરીને બોટલમાં ઉતારી દે. એનો આજે અનુભવ અમને બી થયો છે. પણ સારી વસ્તુ છે, સારી વસ્તુ હોય તો એ લોકો આપણને સેલ્સમેનશીપ બતાવે, મજા આવી. પણ એક ફન વેમાં કહું છું કે સેલ્સમેનથી સાવધાન. આજે મેં જે ભાઈને મળ્યા હતા એનામાં એટલી બધી આવડત છે, પણ એના લીધે મારે 90,000 નું નુકસાન અને પપ્પાને 42,000 રૂપિયાનું નુકસાન થઈ ગયું. ડબ્બામાં લઈ લો, ડબ્બામાં. અને એ 42,000 નુકસાન તો હું ભોગવવા તૈયાર છું. તો બીજું 1.5 લાખનું સાઈડમાં મુકાઈને આવી છે કે મારા માટે. હા બોલો, હવે એ પપ્પા અલગ વસ્તુ છે, આખી અલગ વસ્તુ થઈ ગઈ. હા ભાઈ એ અલગ વસ્તુ થઈ મમ્મીને ગઈ. ગમી ગઈ છે. મમ્મીને ગમી ગઈ છે વસ્તુ. મને તો ગમે, મને 1.5 લાખ રૂપિયા ઘરમાં પડ્યા બહુ ગમે છે. અમારે તો મમ્મી આયુષ્યનું લગ્ન ગયું, આટલું બધું લીધું બકા. આ નથી બહુ મોટું, નાનું જ 1.5 લાખ રૂપિયા કહે છે. છે, 1.5 લાખનું જ છે. તો પછી અમે ગમ્યું છે. બરાબર. મને ગમતું કીધું ને 1.5 લાખ રોકડા ઘરે પડ્યા હોય તો બહુ સારા લાગે. ગમ્યું છે તો કઈ નહીં, હવે કઈ વાંધો લાગ્યા તો લેવાઈ જાય. એ ભાઈ મમ્મી પપ્પાનો વિષય છે, એટલે આપણે આમાં વચ્ચે ડૂબકી મારવાની નહીં, તો છાંટ આપણા ઉપર ઉડે. એને જોયું જ નહીં ટાઈમ. તને કશું ગમ્યું નહીં? મારી પાસે ટાઈમ ના મળ્યો પપ્પા જોવાનો. બર્થડે તો આવતી હતી, મેં કીધું બી ખરું બર્થડે આવે છે. કારણ કે વ્યાનના એકની જગ્યાએ એક બાણ થઈ ગયા તો શું બોલે, કશું બોલવાનું ના રહ્યું. એટલે રુચિ સમજુ છે એટલા માટે. ના ના એવું કઈ ના હોય યાર. હા રુચિ સમજુ છે. કોઈ લેડીઝ સમજુ ના હોય. ના રુચિ તો છે મેં ભાઈ, એવી hint આપી દીધી રુચિ છે, રુચિ છે. ગોલ્ડ બાબતમાં ના હોય. મેં હિન્ટ આપી દીધી છે કે મારી હમણાં બર્થડે આવે છે ને, હમણાં મહિનામાં 28 ઓગસ્ટે, એટલે જાય એને માટે આઈ એમ શ્યોર કે કંઈક એમને વિચારીને રાખ્યું હશે મારા માટે. આ કન્વર્સેશનમાં મને મેસેજ આવી ગયો છે કે 28 ઓગસ્ટે બર્થડે આવે છે એટલે ગોલ્ડ કેક લેવાનું છે ભાઈ. જો કેવું કહેવાય, તમારે બી થાય છે આવું? મારે તો ગઈ અઠે મારે ગઈ બાકી હતી. હા ગઈ બર્થડે નું બાકી હતું એટલે કોઈ ઘેરથી નહીં બાકી હતું. ના પપ્પા કઈ બાકી નથી રાખતા મમ્મી, એ વાત ખોટી બકા. બાકી છે અને તું બાકી રહેવા દેવી છું બી નહીં. કોઈ વાત ના કરી. મમ્મી પપ્પા મમ્મી બાકી રહેવા દેવી છે તો બિલકુલ નહીં હો મમ્મી, એ વાત ખોટી. બાકી હતું મને ખબર નહીં. મને ખબર ને, અમે ગાંડા છીએ, અમે જોઈએ છે બકા. હો શું કેવું રુચિ, મમ્મી બાકી રહેવા દે. બાકી રહેવા ના દે, પણ એમ એક્સપેક્ટ તો કરે ને યાર. હા હા, એવરી બર્થડે ઉપર એક્સપેક્ટ કરે એમ કે કંઈક આપો એમ. પોતાની સાસુને કેવી રીતે સપોર્ટ કરે. આ એકબીજાને છે ને પેલું શું કહેવાય, મિલી ભગત. મિલી ભગત છે. બર્થડે આવે ને એટલે આપણે આપણા મૃત્યુ તરફ આગળ વધતા આવીએ છીએ. એ દુઃખ કરવાનું હોય. સેલિબ્રેશન ના કરવાનું હોય. દુઃખ કરવાનું હોય. દુઃખી થવાનું હોય કે ગડપણ અને વૃદ્ધત્વ અને મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ હા એટલે તો પપ્પા થોડી વસ્તુ લઈને કરીએ ને તો આમ થોડુંક આપણને એવું થાય કે એ દુઃખમાં થોડુંક ખુશીનો માહોલ કરવો હોય પડે. કેમ થાય કે હવે જવાના જ છે ને થોડા ટાઈમ તો વાપરી પહેરી લઈએ ને ઓઢી લઈએ ને ખાઈ લઈએ એમ કરીને. હા મમ્મી પણ જો એવું તારે ખાલી પહેરવામાં જોઈતું હોય ને તો આપણે કહી શકીએ શોરૂમ વાળાને કે ભાઈ તમે અમને આપો પહેરવા. અઠવાડિયું ભરીને પછી આપી દઈશ. મને મારું પોતાનું જોઈએ. બોલો ખતરનાક મમ્મી છે ભાઈ, ખતરનાક. કેવી રીતે એમની લાઈન મારા એટલે એટલે ફર્સ્ટ લાઈનમાં જ બેસે મમ્મીને લોકો. એવું છે? કોણ કોણ છે તમારા, તારી ફ્રેન્ડો કોણ છે મમ્મી? ગેંગ છે. તારી ફ્રેન્ડો કોણ કોણ છે ભજન? કેટલી બધી બહુ ફ્રેન્ડો છે. એવું છે? બધી ભજનમાં બધી આપણી ફ્રેન્ડ. શું વાત છે? પપ્પા મમ્મી ભજનમાં જાય તમે કેમ નહીં જતા? અરે ત્યાં એ લોકોને તો જગ્યા રાખનાર હોય છે ખુરશીમાં. મારે નીચે બેસવું પડે. બેક પેન થઈ જાય છે. હા મારી જગ્યા કોઈ ના રાખે. રુચિ આપણે બી મમ્મીનો તો ગેંગ છે કે એકબીજાને આમ ખુરશી રોકીને રાખે. મમ્મી જાય નહીં ને પહોંચી નહીં ત્યાં સુધી ખુરશી પર પર્સ મૂકીને રાખ્યું હોય. હા એટલે મમ્મીના નેટવર્ક સ્ટ્રોંગ હોય છે નહીં? સ્ટ્રોંગ નેટવર્ક. મમ્મી તમે લોકો બી ભજનમાં જાઓ એટલે આજુબાજુની એમ ચર્ચાઓ કરો, ગોસિપ્સ કરો બધા એકબીજાની? અમુક લોકો કરતા હોય પણ અમે તો બસ કેમ છો ને સારું ને બસ એનાથી વધારે મને બહુ એવું નથી. સાચેમાં? જો કોઈ કોઈની વાત કરે ને હા તો સરસ રીતે સાંભળી લેવાનું બરાબર. પણ કોઈને કશું કહેવાનું નહીં.
આની વાત આમ નહીં કરવાની. આ પેલો ખબર છે આપણે ઇન્સ્ટાગ્રામ પર એવું આવતું હોય છે, આમ ઝાડ બતાવે. બોયઝમાં એવું હોય કે ભાઈ આ વાત કોઈને કહેવા નહીં, તો એકચ્યુઅલી ત્યાં સ્ટોપ થઈ જાય. બોયઝમાં એવું હોય, પણ જો લેડીઝને એવું કીધું ને ભાઈ આ વાત કોઈને કહેવાની નહીં, તો પછી એ બીજા 10 જણને કહે કે આ વાત કોઈને કહેવાની નહીં. એવું હોય પપ્પા, ખબર છે તમને? હોય પણ હું ના કહું, કોઈને બી જાણતી હોય. ના તમે નહીં કહેતા હોય, હું તો લેડીઝની વાત કરું છું. જે લેડીઝ હોય બધા આવા હોય. તારી વાત નથી મમ્મી. શું કેવું રુચિ તારું? સાચી વાત છે. ટાઈમે એ પેટમાં દુખે કોઈ એટલે કે નહીં ત્યાં સુધી પેટમાં દુખે એટલે કઈ દેવાનું. બપોરના ટાઈમે ફોન કરીને કે મને નહીં એવી ટેવ. સાંભળી લો ખરી આખું કેમ તો સરસ સાંભળી લો. સૌથી સ્ટ્રોંગ નેટવર્ક લેડીઝ નું હોય. આપણે બોયઝમાં એવું હોય, આપણા ભાઈબંધનો ફોન આવે કે કોઈનો ફોન આવે તો બહુ તો આપણે 2 મિનિટથી વધારે તો વાત ના થાય. પણ લેડીઝમાં ફ્રેન્ડ બી વાત કરે ને તો અડધો કલાક, 1 કલાક, 1.5 કલાક. મારી મમ્મીને તો યુએસથી એમના સિસ્ટરના ફોન આવે ને, મમ્મી કેટલા કલાક ચાલે છે ખાલી કહેતો. 2-2.5 કલાક. બોલો મમ્મી રુચિ, આપણે 2-2 અઢી વાગે અમુક અમારી રૂમમાં મમ્મીનો અવાજ સંભળાતો હોય, નીચે જોરથી હસતી હોય. હસે જ છે પપ્પા, સાચી વાત પપ્પા સુઈ ગયા હોય ને કેસરી સોફા વાળી રૂમમાં બીજા હોલમાં જઈને મમ્મી વાત કરે ને પપ્પા ઉઠી જાય. મમ્મી તારી પોલ પટ્ટી ખુલી રહી છે. સપના થાય ને એટલે હું જોતી રહું. એટલે બિચાર અમારી બધી સામાન્ય જ વાતો હોય ને. હસબન્ડ્સની હસબન્ડની વાતો કોઈ ના કરતા મમ્મી, એવું ના બને. આમાં કઈ ખોટું નથી, પણ લોકો કરતા જ હોય. પણ હવે અમારે રોજ 2-2.5 કલાક વાત ચાલતી હોય. પણ એટલી બધી વાતો શું એવું તેમ વિચારું છું. 2-2.5 કલાક યાર સોચો શું વાત. અને અઠવાડિયામાં 2-4-5 વાર કરે છે મમ્મી તો. આટલી બધી શું વાતો હોય યાર. કોઈની તબિયત ખરાબ હોય, કોઈના લગ્ન થવાના હોય, હા કોઈકનો છોકરો ગોતો અને કોઈકની છોકરી ગોતો અને આવી રીતે નેટવર્ક આમ એવી રીતનું સેટ કરેલું દરેક ટોપિક ઉપર તો અડધો કલાક વાત કરે તોય પતી જાય. 2.5 કલાક જો કઈ નહીં તો સાસુનો ટોપિક બી હોય. આ મમ્મી નહીં કરતા, પણ આ તો ફોર એન એક્ઝામ્પલ વાત છે. જો 2 બહેનો હોય ને એ લોકોને તો બધી ચર્ચા થતી. એ વાત સાચી. આ તો સગી બહેન નથી મમ્મીને, પણ બાકી કઝિન સિસ્ટર્સ છે, એટલે બીજી બધી રમત ગમતની વાતો છે. હા એમ. કેળા લાયા યાદ માટે. વાહ ભાઈ વાહ. રુચિ બતાવી ભાઈ, પપ્પાને ગિફ્ટ બતાવી બકા. ના બસ જો હવે બતાવીશું પપ્પા. ફટાફટ જમીન બતાવી પપ્પા બકા. જમવા બેસી ગયા ને હું ઉપર હતી, વ્યાનને ખવડાવતી હતી એટલે ગિફ્ટ લઈ બતાવો. ગઈ છે. અને બાકી અમે તો પ્રસાદ હમણાં આવ્યો તો જય મમ્મી છે ને જગન્નાથ મંદિર થી નહીં મમ્મી પ્રસાદ લાયા હતા. કેટલો બધો પ્રસાદ. જય બોલ ત્યાં ગાડી હું પેલું લખાવડાવું ને ગાયના ઘાસચારાના પૈસા, તો મને એટલી બધી પ્રસાદી આપે છે, બહુ જ પુલ્લા આવે. તો પછી એ પુલ્લા હું શું કરું, એટલા બધા તો વપરાય નહીં. ગળ્યું તો આપણે એમ ઓછું ખાઈએ છીએ, તો બધાને 5-5 પુલ્લા બધાને આપી દો. સામે ચોકીદાર અંકલ ને આપે, પછી અહીંયા સામે શાકવાળા કાકાને આપે, બાજુમાં એક અમારે છે બીજા દીપકભાઈ એમને આપે, બધાને આમ કરીને રસોઈવાળાને આપીને આમ કરીને બધાને વેચી દેવાના. બધાને મોઢે પ્રસાદ બી જાય ને એ બહાને. એટલે એવું નોબલ કોઝ એક પ્રકારનું કે ભાઈ બધાને અને પ્રસાદનો લાભ બી મળે. એટલે વાહ વાહ, સરસ મમ્મી. મારી મમ્મી તો એમને ક્યાંક વોચમેન કે કોઈ માણસ દેખાઈ જાય ને તો મમ્મી 500 રૂપિયા બી આપતી જ હોય. આપતા જ રહીએ. હું બોલું કે ભાઈ ક્યાંય હોટલમાં બી ગઈ હોઉં, ધારો કે લગ્નમાં ગઈ છું, તો મને જે ટેબલ ઉપર હું બેઠી હોઉં, મને એ ટેબલ ઉપર વેટર સર્વિસ આપે ને તો હું એને પૈસા આપી જ દઉં વાપરવા. પણ ભાઈ હું આ બધી વસ્તુથી ખિલાફ છું કે વોચમેનને 500 રૂપિયા આપી દેવા કે સિક્યુરિટીને 500 રૂપિયા આપી દેવા. કારણ કે પછી એ લોકોને એવી ટેવ પડી જાય કે જે આપણે જે રેગ્યુલર આવતા હોય, જે આપણને આવી રીતે પૈસા આપતા હોય એમની જ ગાડીઓનું ધ્યાન રાખે, અને એ લોકો થોડું મહેનતમાં બી પછી પ્લસ માઇનસ કરે. અને મતલબ એવી રીતે વગર કામના પૈસા કોઈને ના આપવા જોઈએ. કોઈ હોસ્પિટલાઇઝ કોઈ હોય, કોઈનો ફેમિલી વાળું, તેને તમે 5000 રૂપિયા આપો, અને જરૂરિયાત વાળાને પૈસા આપવા જોઈએ. જરૂરિયાત વાળાને જ આપીએ. એવું લાગે ને કે આ માણસ બિચારો સારો છે, મહેનતુ છે, દોડીને કામ કરે એવો છે, એની ડ્યુટી છે મમ્મી. એ વોચમેનગીરી અને સિક્યુરિટી કરતો હોય તો એની ડ્યુટી છે રુચિ, કે દોડીને પાર્ક કરાવું, દોડીને કામ કરાવું. ખબર પડી જ જાય આપણને કે આ માણસ કામ વાળો છે. એ લોકોને ટેવ પડી જાય કે જે લોકો રૂપિયા આપે ને પછી એનું જ કામ દોડીને કરે. હરામ અટકાનો છે કે કામ વાળો છે ને ખ્યાલ આવી જ જાય. એ વાત બી સાચી છે. આમાં કેવું છે કે ધીસ ઇઝ અ ડિફરન્સ ઓફ ઓપિનિયન. તમારા વિચાર અને મમ્મીના વિચાર અલગ છે. તમે એવું વિચારો છો કે આમ ના કરવું જોઈએ, બટ શી થિંક્સ એટ હર એજ કે આ બરાબર છે, આપવું જોઈએ. તો એ ખુશ થાય, તો ખુશીથી કદાચ વધારે બી સારું કામ કરી શકે એવા બી લોકો હોય. અને અમુક એવા બી હોય કે 500 રૂપિયા આપ્યા હોય ને તો એને મિસયુઝ કરીને દારૂની પડીકી પી લે કે મસાલો ખાઈ લે, એવા બી છે. સાચી વાત છે. ચલો હવે આનો ફટાફટ રુચિ બનાવી દે. ચલો પછી યસ પાપા eating sugar
મજા આવતી. નહીં મજા જય આવતી. શ્રી રામ. એમાં જ મજા આવે છે. આયુષી આવી અને આદિત્ય આવ્યો. મજામાં ભાઈ? આવો આવો. સરપ્રાઈઝ 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 આપી. સરપ્રાઈઝ. જય શ્રી કૃષ્ણ. કોણ આવ્યું છે? કીટા જેવો થઈ ગયો કે યાદ જ હોય ને કે મારે ભૂલાય ફિયાન થોડી ભૂલાય. તો પછી હકીકત જરા વ્યવસ્થિત હકીકત. વાળના ખેંચ તો હો. ક્યાં જઈને નીકળ્યા અત્યારે? જીમમાં ગયા હતા? વ્યાનને મળવા આયા એમ? સ્પેશિયલી વ્યાનને મળવા આયા. વ્યાનુને. ફુવાને જોઈ રહ્યો છે. કોણ છે? આદિત્ય આવા ફેસ કરે છે ને એટલે આદિત્યને જુએ છે. હે વ્યાન એ કેવું જુએ છે? આયુષ તાર રોજ આવવું પડશે ને તો પછી વ્યાન તને ભૂલી જશે બકા. હા આમાં થકાન ના ચાલે ભાઈ. ના ના ખાવાની પાણીનું ખાવાનું. ખાલી પાણી હું કરી લીધું કે હું ફિયાય ને એટલે પહેલા ફટફટ ખાઈ ગયો કે બસ પાણી છે પાણી દાદા જોઈ રહ્યા છે શાંતિથી વ્યાનને. મેં કીધું આ તો કોઈ ઓળખીતું હશે. આટલું જોરથી બોલાય 2 મિનિટમાં લીધું. જીવ વાળો વ્યાન વ્યાન કરવા માંડે હા પછી બીજું જો જો બીજું શું લાવી પછી બીજું જો અમે આવું લીધું. સેમ. એ છે ને આવું સેમ આવું બી હતું ટિફિનીનું પણ અમે એ ના લીધું કે એને વાગશે. ગોલ્ડમેન છે ગોલ્ડમેન હે ને શું ભરી છો? કેવું છે ફુવાએ જોયું? ફુવાને ગમ્યું? પપ્પાને તો બતાવે બેન. પપ્પાએ ગિફ્ટ આપીએ તો બતાવતી નથી. બતાવવું પડશે પહેલા. સ્પોન્સર કેમ આમાં જયનું કરી નાખ્યું અને આમાં પપ્પાનું કરી નાખ્યું. આ પપ્પાએ પ્રેમથી કીધું. જયનું તો કરી નાખ્યું પણ ના ના મેં પ્રેમથી જ કીધું છે. મેં ક્યાં બગા તને? પણ મેં કરી નાખી. તમે જેટલું હા, તો કીધું બરાબર. એનાથી ડબલ કરી દીધું. કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. વ્યાન માટે છે એટલે વાંધો નથી. જો કદાચ મારું હોત ને તો રુચિ થોડું માફ કરી હોત તો સારું હોત. કેવું લાગ્યું પપ્પા? વેરી નાઇસ પપ્પા. યસ. વેરી નાઇસ વેરી નાઇસ. વેરી નાઇસ આયુષે એવું કીધું હવે સોનું કઈ બી નવું લેવું હોય ને મમ્મીએ તો વ્યાનના લગ્નમાં લેવાનું હતું. તો મમ્મીએ શું કીધું? પહેલે વગરની રહી જાઉં કે ના કે મારા લગ્ન તો જોવા જ ભૂલી જવાય ભૂલી જવાય કાલે યાદ છે વાલના લગન છે કે મોકટેલ શું રાખ્યું હતું સ્ટાર્ટર શું રાખ્યું હતું વ્યાનના લગ્નમાં એ યાદ ના રહે બાને. પછી તો કેવું થાય આજે તો મને રુચિએ ખાવા જ ના એવું થઈ જાય પણ પણ જો કદાચ વ્યાના લગ્નમાં તું હોઈશ મમ્મી તો મધુબાની જેમ જ વ્હીલચેર ઉપર કે તો એવી તો લઈ જવા પડશે અમારે. નહીં થાય હજુ પણ 25 વર્ષ પછી એટલે આજે 85 એટલે 80+ એટલે થોડુંક એવું જ હોય. અઘરું છે. 80+ તો લોકો 80+ બી દોડતા તો હોય છે એટલે આપણા દોડતા હોય છે. બી દોડશે.
દોઢસો Gym દોઢસો. body દોઢ. અને મમ્મી ડાયટી પ્લસ વાળા નરકસ થઈ ગયો ના, એવું નહીં પપ્પા. આમ ના બોલાય. આમ થઈ ગયો હોય. વ્યાન કહેશે કે મારા લગ્નમાં તો દાદા જોઈએ ને આગળ સૌથી પહેલા જ ભલે લાકડી હોય તો આમાં તો કરતા જ જોઈએ. એને વ્યાન. દાદુ તો કે બેસ્ટ ફ્રેન્ડ છે મારા હે ને. હું તો ડિસ્કો કરીશ આપણે કરાયો હતો કે ચિરાગના લગ્નમાં મનુ દાદાને હા કર્યો તો દાદા શું વાત છે હે? અરે વાહ મનુ દાદા ડાન્સ કરે છે રાજા દાદા ડાન્સ કરશે અમે ગઈએ પેલી ગાડીમાં ગઈ મોટર ચાલી પમ 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 કોઈ યાદ આવે કે આપણો દાદાનું નામ મનુ બધા તો હવે બીજું કહું પડશે રાજુ દાદાની ગાડી પોમ 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 આજે રાજુ દાદાની ગાડી થોડીક લડખડાઈ ગઈ છે નહીં દાદા મારે ઘોડી લઈ લીધી ઘોડી કવાઈ ગઈ પૂરા રેડી ના ના ક્યાં ના ના નથી નથી રહ્યો. એવું આખી રાત છે ને એને actually ઊંઘ સૂતો નતો બાકી એ રડતો નતો રડતો નતો એ આખી રાત જાગતા હતા ભાઈ આદિત્યની બેન છે ને એને એના મમ્મીને બહુ જ હેરાન કર્યા છે સર રાત રડે અને આખો દિવસ રડે મતલબ રડ જ કરે રડ જ કરે મારા સાસુએ આખી નોટ લખી છે કે એમને શું ફીલ થતું હતું આદિત્યને ભણવા પાછળ ધ્યાન નતું આપી શકતા કારણ કે બધી રોજ રોગ કરે આખો દિવસ ને રાત. અને આમ પેલા બે હાથમાં ઊંચકું નાખવાનું બે હાથનું જ આ નહીં પેલું જ પેલું જ આ પકડીને જ નાખવાનું તો જ એનું બંધ થાય અને બંધ થાય આદિત્ય તારા અને સલોની વચ્ચે કેટલો ડિફરન્સ છે એજ ગેપ 7 સાત વર્ષ મારા અને આયુષી વચ્ચે 6 વર્ષનો ડિફરન્સ છે રુચિ તારે મારે 4 yearsનો 4 યર્સનો ડિફરન્સ છે 89 બોર્ન છે તમારું ભાઈનું સરખું સરખું છે. તમારું સરખું 89 બોર્ન બરાબર છે મારી વ્યાન અને વ્યાનની બેનને વચ્ચે કેટલો ડિફરન્સ રહેશે જોવાનું રહ્યું હવે ભાઈ તો જોઈએ જ નહીં હો. એક વર્ષનો ડિફરન્સ રાખવાનો એક જ વર્ષનો રાખવો છે ડિફરન્સ એક જ વર્ષનો રાખવાનો તું તો બાન દાદા સેજ્જે ચાલવા નહીં જઈ શકે બાન દાદાનું અત્યારે અડધું બંધ થઈ ગયું છે પછી તો સબ બંધ થઈ જશે ના 6 વર્ષો થઈ ગયા પણ કાલે મમ્મી ને પપ્પા કાલે લઈ ગયા હતા સીજી રોડ પરમ દિવસે સીજી રોડ લઈ ગયા હતા વ્યાનુને રાત્રે આટો મારવા હા જે વ્યાનુએ તોફાન કર્યા છે મજા આવી ગઈ? ચીસમ ચીસી કરે આમ લાઈટો જોઈને કોઈ ગાડીમાં તો જેમ પગ હલાવે ને લાઈટો જુએ ને એની મજા જ અલગ હોય છે ખુશ થઈ ગઈ આપણને એમ લાગે કે હજુ કલાક ફરીએ ને ગાડી લઈને કેમ તારી જોડે થાય છે હવે 5-10 મિનિટ એકની એક જગ્યાએ રહ્યો ને એટલે કંટાળી જશે એ છે ને હવે મારા ગિફ્ટ લાયા આદિત્ય માટે ટી શર્ટ મારા માટે બી લાયા છે વેરી નાઇસ બસ બસ જોરદાર હું કાલે ચેક કરીશ થેન્ક યુ વેરી મચ ઉપર બીજી ટી-શર્ટ છે એ મારા પપ્પા કેવા કોમેડી છે બધું લઈ આવ્યા તારે કુર્તો લઈ આવ્યા હા આજે ટી-શર્ટ લઈ ટી શર્ટ લઈ આવ્યા બીજી બી થઈ ગઈ મમ્મીની પસંદગી આમ થોડું ટી-શર્ટ તો મારા માટે એક જ લાયા મારી એક જ લીધી આવું કેમ કર્યું તને આઈડિયા નહીં પેલા જોવા નહીં પછી તને પોતાને જ લઈ જઈશ ત્યાં. એવું ના ચાલે હો મારા માટે એક લાયા એના માટે 2 લાયા એવું ના ચાલે બહુ જોરદાર આ ચીટિંગ કરી આદિત્ય મોડો આવે ને બકા હે આદિત્ય મોડો આવે ને અત્યાર સુધી તને કેટલી બધી ટી-શર્ટ ના પણ હા પેલી ગમી જ ગઈ મને એક જ નજરમાં મમ્મી આદિત્યની વારી હા તો પછી બકા હવે આદિત્યને બી મને ને તને બહુ અપાયા પપ્પા બહુ અપાય હવે આદિત્યનો વારો છે ભાઈ એટલે આદિત્યને અપાવવાના બનાવી આપણે મેથીના ભજીયા લોકોને ગોટાક શું કહેવાય ગોટા એ કાલે 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 છે ને કાલ નહીં પરમ દિવસે મમ્મી બધા આના રોજ રોજ ના હોય હવે ક્યાં જવાનું કાલ ભજનમાં જ જો આ કેવું કરે જો આ મમ્મી શું રોજ ભજન યાર ભજન ભક્તિ થઈ ગઈ હવે ભજનમાં તો જવું જ ના પડે એવું જો જરૂરી નથી મમ્મી પોતે ભજનમાં એમ નહીં પોતે ભજનમાં જઈને ભજીયા ને ગોટા ખાઈ આવશે આપણને નહીં ખવડાવે હું નાસ્તા માટે રોકાતી જ નથી જય હું ફટાફટ નીકળી જાઉં તમે એવું શો ના કરશો ને મમ્મી નાસ્તો કરવા જાય છે ખાડ બોલે હું નીકળી જ જાઉં છું એ બધી વાત કાલે ગોટા ખાવાના છે કાલે પરમ દિવસે સારું જ્યારે બનાવવાનો ત્યારે કહેજે મમ્મી પબ્લિક કહે છે બકા એટલે આપણે કરીએ બનાવીએ જોજો પપ્પા આવો પાર્ટી ઓ પાર્ટી મારા પપ્પાને કેવું જ ખબર છે આવી રીતે એકલા બેઠા હોય ને વ્યાનને એકલો જોઈને લઈ જ લે ખોળામાં આજે તો આદિત્ય આવ્યો છે એટલે આદિત્યને મજા આવી ગઈ છે આજે જો હું આ ચપ્પાને અણી કાઢવાનું શું વાત કરે છે આ ચપ્પુ તારે અણી કરીને કોને મારવાનું છે
કોની તમારી જોજે મારી મમ્મી ખોલશે આમાં કંઈક નવું તો હશે જ અરે આ છે ને હા જો 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 દાદાનો લડ્ડુ એ વાહ વાહ મમ્મી તું ચપ્પુ કોઈને મારી ના દેતી હો બકા જોઈ મને આ બહુ સરસ હોય છે, હા બહુ મજા આવે. રુચિ તું મમ્મીનું ધ્યાન રાખજે બકા ચપ્પુને ધાર કાઢી અને કોઈકને ઉડાડી ના દે ઉડાડવાનું થોડું, મને ભૂખા ચપ્પા હોય ને તો શાક કાપવું જ ગમે નહીં. ભાઈ આવું આવું કઈ બુઠ્ઠા ચપ્પા જે ઉડાઈ દે આવું ચપ્પાની ધાર વગર ઘરમાં પ્રોબ્લેમ થાય એવું બધાના ઘરમાં થાય છે. અમારા ઘરમાં તો રામાયણ હોય, ચપ્પાનું ધાર ના હોય એટલે મગજ મારી ચાલો. જો મારી મમ્મી કંઈક શીખવાડશે. ને આમ કરીને જાય, હા આમ પકડીને આમ આમ કરે ને, હા આ બસ જો ધાર નીકળી ગઈ. એમને પણ ધાર નીકળીને ચેક કેવી રીતે કરવાનું? કાપીને 1 2 3 થઈ ગઈ જો. બસ આટલું જ કરવું પડે? હા, અને પછી આમે થાય. હા આ પરફેક્ટ છે આ હોય આનાથી પણ આ ના ના ભાવે. તો હવે તમે જોયું હોય તો ભયંકર આઈચ બને. આદિત્ય આ લોકોને બહુ ના શીખવાડે બકા. ક્યારેક આ ધાર આપણા વિરુદ્ધમાં વપરાય મારા ભાઈ. અમારા આયુષી એક દાડો કાપવા બેઠી ને ધાર આ બાજુ અને આમ કાપે એટલે કપાતું નથી. કેવી રીતે કાપતી હતી? આમ ધાર આ બાજુ છે, કાપવા આ બાજુ બેઠી આમ. મમ્મી હતી ને પછી પપ્પા આયા. પપ્પા કે બેટા રહેવા દે હું કાપી દઉં છું. પપ્પા બધું કાપડની બી થાય. તારા સસરા 5 વાર અંદર જોવા આયુષી બરાબર કોમિક્સ કાપે છે બરાબર કાપી છે ચપ્પુ ઊંધું પકડું બેટા ચપ્પુ ઊંધું પકડ. હું કાપી દઉં વ્યાન જો ઊંધા ચપ્પુથી કાપ પીછી ચપાતી એને પીછી આપી હોત ને જો વેજીટેબલ કાપવા માટે તો પરફેક્ટ વેજીટેબલ કપાત. મજા આવી ગયા. આજના બ્લોગનો સૌથી બેસ્ટ મોમેન્ટ આ હતો ભાઈ. બિચારા મારા સસરા પાછળ આવી જોજો કરે. પણ નૃપેશ અંકલની જોડે બી વાતો કરવાની મજા આવે છે. બેસી એટલે એકદમ જોલી. હા હા એમાં વ્યાનને મજા આવે છે એમની જોડે. એવું થયું હતું બેટું. વ્યાનને બી ફાવે. કે કોઈ નાનું છોકરું જાય નહીં. અને આ વ્યાન તો વાતો કરે અંકલ જોડે હે ને. અને પાછા એમને બી પપ્પા એમના બચ્ચીઓ કરે તો કેવું હસે છે ને બધું વાતો કરે એમની જોડે. હા કિલકિલાટ હે ને વ્યાનું હે ને. બેનોનો ફેવરિટ છે પણ મારું હા ગમે છે તો બહુ ગમે છે. મારું એટલાને બહુ ગમે સૂટ મોઢામાં નાખવાની. રુચિ આ ટોયનું નામ શું છે? બધા બહુ લોકોએ પૂછ્યું બકા. આ છે ને actually, toy shaking છે rattle કે છે. હે Shake and rattle. શેક એન્ડ રેટલ હા Shake and rattle elephant. બાપરે યાનોનું હા પણ મને બહુ ગમે. મારા પપ્પા જો અને અમે લોકોએ પેલા shop વાળાએ બતાવ્યું ને તો મને એવું થયું મેં કીધું આ તો લેવું જ પડશે. તરત જ લઈ લીધું મેં. આદિત્ય હવે તારા માટે બકા એક કામ વધી ગયું. આવું સરસ ટોય તારે આયુષ્યને ગિફ્ટમાં આપવું પડશે. એને બી ગમે છે એટલે બકા હવે. ના ના 100% હું લઈને આવું લઈને એના માટે બગાડ્યા કરશે મને રમવા કીધે એ પોતે રમવા. આગે મને irritate કરી નાખશે આદિત્ય કે હું નહીં લઈ આપું. અહીંયા જો 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 હમણાંથી આવું કરે છે. જોજો કીધું ને અહીંયા જોવા. શું કરતો હતો વ્યાન કરને? જો આવી રીતે છે ને અહીંયાથી એ પોતાના શરીરને બેન્ડ કરે છે. એને આવી રીતે તેડાવવું ના હોય ને એટલા માટે. હા, ઊંચું થવું હોય. જો 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 રમવું છે. રમવું છે. આદિત્ય હવે બીજું એક આઈસ્ક્રીમ થઈ જાય બકા. પપ્પા એક આઈસ્ક્રીમ આપો યાર આદિત્યને. ડન ફોર ધ ડે એકમાં ના ચાલે યાર. એક જ સોડા પીધી છે ભાઈ આજે. સોડા પીધી છે. Overdose નહીં ચલો ચલો જય હવે વ્યાનને બહાર જવાનો ટાઈમ થઈ ગયો ચાલશે. છે અને હું દૂધું બનાવી લઉં બીજું કામ આદિત્ય બાય આંટી માટે સ્પેશિયલ શક્કરપારા છે. થેન્ક યુ વેરી મચ. ઓકે આંટી તમે અમને જુઓ એટલે અમને એક મેસેજ કરજો. થેન્ક યુ સો મચ એવું કહેજો અમને. સામેથી જ જય કે મારે આ તો બધી હસવાની વાત છે આંટી. સોરી તમને આવું ના કહેવાય. તમે તો ખોટું ના લગાડતા. પણ આ તો મસ્તી મજાકની વાત છે. એ શું આવ્યું છે આ? આ મારા લેન્સીસ મંગાયા. હા આયુષના લેન્સીસ આવ્યા છે. એ ભાઈ ના બાય. વ્યાનને લઈ જવાની વાત નહીં કરવાની ભાઈ. બાય. વ્યાનને લઈ જવાની વાત નહીં કરવાની. રહેવા જાઉં છું. મોટો થઈને જજે. હા મોટો થઈને જજે. ચલો ચલો આપણે
જવાનું બાબા હો બેટા. ચલો ચલો તો તું દૂધ બનાવી દે હું વેનને લઈને આવું હા ઓકે પછી આપણે ઉપર મળીએ ઓકે ઓકે કે પછી તો હું આવીશ રોકાવા કે હા હા પછી તો આયુષી ફિયાન ત્યાં જશે રોકાવા પછી તો ફિયાન બાય બાય પિઝા ખાવા લઈ જશે વ્યાનુને બાય કેવું મને જોઈ રહ્યું છે બાય ભાઈ વાન ક્યાંય જવાનું નથી વ્યાન અહીંયા જ રહેવાનો છે ઓકે ગાઈસ તો બધા આપણે બાય કહીએ બધાને ચલો બાય એવરીબડી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટેક કેર સી યુ ગુડ નાઇટ એવરીબડી